એક બીજો આપણે ટોપિક સમજીએ છીએ. એ ટોપિકની અંદર આપણે એમાઇન કમ્પાઉન્ડ, એરોમેટિક એમાઇન કમ્પાઉન્ડનું એસાઇલેશન સમજવાનું છે. એસાઇલેશનમાં શું સમજશું આપણે? તો કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કમ્પાઉન્ડ હોય, એ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કમ્પાઉન્ડનું એસાઇલેશન કરવા માટે તમારે પ્રાથમિક અને દ્વિતીયક એરોમેટિક એમાઇન, પ્રાથમિક અને દ્વિતીયક એરોમેટિક એમાઇનનું એસાઇલેશન કરવાનું છે. તો એમાં શું કરશું આપણે? તો કે વધારે બેઝ છે પિરિડીન, એ વધારે બેઝ, સ્ટ્રોંગ બેઝની હાજરીમાં એનું એસાઇલેશન કરવામાં આવે. એસાઇલેશન કરવા માટે એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ એનો ઉપયોગ કરવામાં આવે અને આપણને પ્રોડક્ટ મળશે એમાઇડ. તો જ્યારે મોર સ્ટ્રોંગ બેઝ પિરિડીનની પ્રેઝન્સમાં એરોમેટિક એમાઇનનું, પ્રાઇમરી અને સેકન્ડરી એરોમેટિક એમાઇનનું ઓર એલિફેટિક એમાઇનનું, એરોમેટિક ઓર એલિફેટિક એમાઇનનું એસાઇલેશન કરવામાં આવે. એસાઇલેશન કરવા માટે એસિડ ક્લોરાઇડનો યુઝ થાય કે એસિડ એનહાઇડ્રાઇડનો યુઝ થાય અથવા એસ્ટરનો યુઝ થાય, અને જે આપણને પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ આપણને એમાઇડ મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે એલિફેટિક કે એરોમેટિક એમાઇનનું એસાઇલેશન કરવાથી કઈ પ્રોડક્ટ મળે? તો એરોમેટિક કે એલિફેટિક એમાઇનનું એસાઇલેશન કરવાથી આપણને એમાઇડ પ્રોડક્ટ મળશે. પ્રાઇમરી અને સેકન્ડરીની અંદર આ પોસિબલ છે. ટર્શરી એમાઇન કમ્પાઉન્ડમાં આ પોસિબલ નથી, કારણ કે ટર્શરી એમાઇન કમ્પાઉન્ડની અંદર આ છે પ્રાઇમરી એમાઇન, આ છે સેકન્ડરી એમાઇન અને આ છે ટર્શરી એમાઇન. ટર્શરી એમાઇનની અંદર હાઇડ્રોજન નથી. જો જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇનની અંદર હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થાય છે અને એસિડ ક્લોરાઇડ સાથે એની રિએક્શન થાય એટલે HCl રિલીઝ થાય અને આપણને એમાઇડ કમ્પાઉન્ડ મળશે. થોડુંક શાંતિથી ધીરજપૂર્વક સમજવા ટ્રાય કરો કે એસાઇલેશન રિએક્શન શું છે. એસાઇલેશન રિએક્શન ઇઝ ધ રિએક્શન of primary or secondary aromatic or aliphatic amine compound in presence of strong base pyridine. Hydrogen will be substituted, hydrochloric acid will be obtained and product will be amide. તો એમાઇડ પ્રોડક્ટ માટે પ્રાથમિક કે દ્વિતીયક એલિફેટિક કે એરોમેટિક એમાઇન નું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય અને આપણને એમાઇડ પ્રોડક્ટ મળશે. તો આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ એસાઇલેશન. તો આપણે પહેલા પ્રાઇમરી એમાઇન લઈએ, C2H5NH2, આ છે ઇથેન એમાઇન. ઇથેન એમાઇન એની રિએક્શન છે એ ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. આ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. હું ટેક્સ્ટબુક કરતા થોડું જુદું લખું છું તમને સમજાય એટલે. ટેક્સ્ટબુકમાં તમને એક ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ એટેચ કરીને બતાવી છે, એ ખાલી એટેચ થાય છે, આપણે એટેચ નથી કરતા, ડાયરેક્ટ પ્રોડક્ટ મેળવી છે. તો તમને ઇઝી પડે, હું અહીંયા HCl છે અને અહીંથી રિલીઝ કરું છું અને આ બેને જોડી દઉં છું એકબીજા સાથે. તો આપણને પ્રોડક્ટ શું મળશે? તો કે C2H5
N, અહીંયા H, અહીંયા C, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા CH3. આ નામ થાય N-ethyl ethanemide. N-ethyl ethanemide. N-ethyl ethanemide. અહીંયા તમે એવું જુઓ છો કે મેં Cl ઉપર રાખ્યો, અહીંયા H ઉપર રાખ્યો, ચોપડીમાં H અહીંયા છે. તમે કન્ફ્યુઝ થાવ. આ ઇલેક્ટ્રોન પેર છે એ કાર્બન સાથે બોન્ડ થઈ જાય, અહીંથી H અને Cl રિલીઝ થાય એટલે આ બે એટેચ થઈ જાય એટલે આપણને N-ethyl ethanemide મળે અને પ્લસ HCl મળે. આ છે પ્રાઇમરી એમાઇન. હવે આપણે સેકન્ડરી એમાઇન લઈએ તો C2H5N, C2H5 અને અહીંયા ઇલેક્ટ્રોન પેર અને અહીંયા H. આ છે N-ethyl ethanemide. આ છે N-ethyl ethanemide. N-ethyl ethanemide ની તમે ફરીથી રિએક્શન કરો પ્લસ CrAH, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા CH3 ઇથેનોઇલ ક્લોરાઇડ એઝ ઇટ ઇઝ. અહીંથી તમે HCl ને તમે રિલીઝ કરો એટલે આ બે એટેચ થઈ જાય એટલે આપણને મળે C2H5 હારે C, અહીંયા C2H5 સોરી અહીંયા N, પછી અહીંયા C, અહીંયા ડબલ બોન્ડ O અને આ મળે CH3. આ છે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ. આ છે ઇથેનેમાઇડ અને આ છે NN ડાઇથાઇલ એટલે આ છે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ. NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ આવી આપણને પ્રોડક્ટ મળે. તો અહીંયા આપણે પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇનની રિએક્શન કરી અને એમાં HCl રિલીઝ કર્યો. અહીંયા સ્ટ્રોંગ બેઝ તરીકે pyridine લઈએ બેયમાં એટલે આપણને રિએક્શન છે એ રાઈટ હેન્ડ સાઈડ મળે, જમણી બાજુ આપણને રિએક્શનનું પ્રોડક્ટ મળે. તો આ છે ઇથેનેમાઇન, આ છે ઇથેનોઇલ ક્લોરાઇડ, અહીંથી H અને Cl રિલીઝ કર્યો એટલે N-ethyl ethanemide મળ્યું. આ પ્રાઇમરી એમાઇન છે, આ છે સેકન્ડરી એમાઇન છે, આ છે N-ethyl ethanemide. ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી અહીંથી HCl દૂર થયા, આ બે એટેચ થઈ ગયા એટલે આપણને NN ડાઇથાઇલ મળ્યું અને ઇથેનેમાઇડ મળ્યું.